જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને. આપણે આવી ગયા આપણી ગૌશાળામાં અને આજે છે ને આપણે બધાને ખુલ્લા રાખ્યા છે. ખુલ્લા સવારના ખુલ્લા છે ને. હું એ પણ થોડી કેટલી કામમાં હતી ને કંઈ એવો વિડીયો ખાસ નથી બનાવ્યો. જો વાહિંદાની બધું કરવાનું છે ને. હવે આને બધાને બાંધવાના છે. આખો દી બધા ખુલ્લા રહ્યા ને એવી મજા કરીને વાત જ ના પૂછો. જો હમણાં ફરીને બતાવું તમને. પટ્યું કાઢી કાઢીને કેવું કરી નાખ્યું ને આપણી ગાયો કેવી રીતના ખુલ્લી રાખી ને એ પણ હું તમને બતાવું. ફાઇનલ આપણી ગૌશાળા કંઈક આવી રીતના ખુલ્લી રાખી છે અને આપણી ગાયો બધ્યું છે ને આમાં આખો દી એન્જોય કરી. કેમ કે બધે નથી ખુલ્લી રાખી, આપણે કેટલી રાખી ખબર કે જો રામ તો ધાવે છે એટલે બહાર નથી કાઢ્યો અને દેવા ઓટોમેટિક અંદર પૂરાઈ ગયો અને ગોમતીને છે ને આપણી લાડકવાઈ દુર્ગા મારે એટલે ગોમતીને અંદર પૂરી દીધી. અને આવી રીતના કંઈક ગોરલ ને એ બધા ખુલ્લા છે. બંસી એ રીતના ખુલ્લી છે, આપણી ઉમિયા ખુલ્લી છે, જમાવા બાંધી છે ને ગૌરી આપણી બાંધી છે અને ગોપી બાંધી છે. ગોપીને છોડવી હતી પણ પછી હું કહું હવે રહેવા દો ને, પછી વધારે બધા એન્જોય કરીએ તો હું કહું આમાં લાગી જાય ને એકબીજાને એમ. સો ને રહ્યુંથી બધા વારા પછી વારા છોડ્યું. કાલ ગોપીનો વારો. તો આવી રીતના કંઈક આપણે ખુલ્લા માલને રાખ્યા ને આખો દિવસ. અને હું પણ જો તમને અમારી માંડવી થોડીક બતાવી દઈએ. તો આવી રીતના કંઈક આપણે છે ને ગૌશાળાનો નજારો આજનો છે. અને આપણે હવે જો આપણી માંડવી હું તમને બતાવી દઉં. આપણી માંડવી કેવી ઉગાવણી આવી છે ને કેટલો ઉતારો આવ્યો છે ને ઈડ છે કે નાઈ કે ફ્લાવર કેવું છે. ને આપણે ફ્લાવર માટે આપણે દૂધ ગોળ સાટ્યું. આપણે આ ગાય માતાનું દૂધ અને ગોળ કાલે રાઉન્ડ મારીએ કે ન મારીએ તો આપણે માંડવીમાં જઈને હમણાં હું તમને બતાવું કેવીક આપણી માંડવી છે ને કેવું પાણી લાગ્યું. તો બને રહેજો વિડીયોમાં. તો આપણો માયરગનો નજારો ચોખ્ખું ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે. આ બધું હું ધોવાઈ ગયું ને વરસાદ પાણી થઈ ગયા ને આપણે બધું આટલું બધું ધોવાઈ ગયું ને વાત જ ના પૂછો. જો સફાઈ થઈ ગઈ એકદમ ની. અને ખરારે આપણે બહુ જ નામી થઈ ગઈ. કાલે દવા સાચશું. ફ્લાવર હવે કેવું આવ્યું હોય. હમણાં એક દિવસ આવી ત્યારે સારું હતું અને કેટલો ઉતારો છે ને ગામ છે હમણાં જોવા મળી જાય. તો આપણે અહીંથી લાઈન રહી તો અમે ક્યાંય માંડવી આપણી ઉતરે છે. તો જો આપણો છોટો મને એમ થાય ઉતરી જાય. આપણે આ ઉતરે એવું લાગે છે. આ છોટો પાછો આપણે બીજો અહીંયા ઉતરો. જો આવી રીતના કંઈક આપણી માંડવી ઉતરે છે. લાઈન લઉં છું તો આ ત્રીજો છોટો જો ઉતારો પણ સારો છે. માંડવી ઉતરે તો ખરી ને આપણી ઈડ પણ કેવી છે ખબર છે. આ બધા પાંદડા આપણે ઈડના ખાંધલ છે એટલે ઈડ પણ છે. ઈડની દવા નથી છાંટવી, ફ્લાવરની છાંટવી છે. ઉતરે તો હે સોટા. તો આ આપણી માંડવી છે અને મકાઈ મોટી બધી થઈ ગઈ. મકાઈ થઈ જાય મોટી એટલે મને બહુ આનંદ થાય. કેમ કે આપણી ગાયો ખાશે ને એટલે આનંદ જ થવાનો છે. આ મકાઈ થઈ રહે નહીં પહેલાં અત્યારે હું ઓલું વાઢિયું નાખું છું. વાઢિયું વઢાઈ જાય પછી આપણે આ મકાઈ નાખશું. મકાઈ નાખી લેવું પૂરી થઈ જાય તો આપણી આ ગુંદરી તૈયાર થઈ જાય. ગુંદરી તૈયાર થઈ જાય ને ગુંદરી બધી માલને નખાઈ જાય. હેડા હરિયા હે એ પણ વઢાઈ જાય. પછી આપણે તાતા ભૂકો મસ્ત મજાનો નવો તૈયાર થઈ જાય. પછી આપણે પાછી ગુંદરી વાવી દેશું, મકાઈ વાવી દેશું. થોડું થોડું બધું માલનું વાવતા જાઉં. આવી રીતના કંઈક આપણી જિંદગી ગુજારતા જાઉં. તો જા અમારું મજૂરનું ઝૂંપડું છે અહીંયા. તો એને મસ્ત મજાનું ઝૂંપડું કર્યું છે. આવી રીતના કંઈક મજૂરનું ઝૂંપડું છે. અહીં બળતણને હાથે નાખી દીધું છે. અને આજે હું અહીં કાંઈ મીતી અહીં સફાઈ કરી તો આ બધું ઈ છે પ્યાણ વા ચોખ્ખું કર્યું. હા હા હા. તો આપણે આ છે ને આજે આપણે યુટ્યુબ ફેમિલીમાં એક વાત શેર કરવા માગું છું. વાત શેર કરવા એ માગું છું કે આપણે જો જે આપણે દ્વારકામાં મહારાજ થયો હતો ને એ મહારાજની વાત કરું છું. અને ત્યારે આપણે મહારાષ્ટ્રમાં એવા ગ્રુપ બન્યા હતા અલગ અલગ. તે ગ્રુપ બન્યા ને એટલે હું ગાયોનો વિડીયો બનાવીને એમાં નાખતી. કોઈ ઇતિહાસી વિડીયો હોય ને બનાવીને એમાં મોકલતી. પછી હું મારી એક ઓળખ બની કે તમે ઓલા ગાયોવાળા બેન છો ને એવી રીતના ઓળખ બની. નકર મને કોઈ ઓળખતું નહીં. દેવળિયામાં પણ કોઈ લગભગ ઓળખતું નહીં. હવે મને બધા ઓળખવા માંડ્યા. એટલે એક ઓળખાણની વાત થાય એટલે હું તમને વાત કરી દઉં. અમારે ઘરનાને નામ વિડીયો બનાવી બધી ખબર જ છે પણ તમે ઘરનાને જ થોડુંક કહેવાનું ઓછું રાખજો.
માપે માપે કહેજો, બહુ ના કહેજો કે તમારો ઘરના આવીને એમ કે અમે હે ને બહાર જાય ને એટલે બધા એ કે વાત કરે કે તમારા છોકરાનો તમારા વહુ તો વિડીયા બનાવે ને, તમારા વહુ તો વિડીયો બનાવે ને, એટલે ઘરનાને એમ થાય કે આ સારું નથી લાગતું, એટલે આજે આપણે બધા વાત કરે છે. તો એક મારી ઓળખ છે ને, હું ગમે ત્યાં જાઉં ને ત્યાં એમ કે તમે ઓલા વિડીયો બનાવો એ બેન છો ને? હા પણ એ જ બેન છો, પણ તમે ઘરનાને થોડુંક કહેવાનું ઓછું રાખજો, માપે માપે કહી દેજો, કહેજો એને આરે અમને કંઈ વાંધો નથી, અમારા ઘરના ના નથી પાડતા કે તમે કેમ વિડીયા બનાવો, પણ થોડુંક ઓછું માપે માપે કહેજો. એક છે ને આ તી નકર છે ને મને એક તો વિડીયા નહીં બનાવવા તો દે, પણ આપણે એમ થાય ને કે મારે છે ને વિડીયા ગાયોના બહાર પાડવાના મને શોખ છે, એટલે હું વિડીયા બનાવું છું કે આપણે ગાયોના વિડીયા મૂકવાનો મને એક અનોખો શોખ જ જાગ્યો, એટલે હું કાયમ મૂકું. ત્યારે ઓલા ગ્રુપ બન્યા ને એમાં મારા વિડીયા વધારે હશે, કેમ કે રોજના રોજ વિડીયો બનાવીને ઐતિહાસિક વિડીયો હોય ને એમાં મોકલી દેતી, એટલે મારી એક ઓળખ બની ગઈ છે કે તમે ગાયોવાળા બેન, તો આપણે ગાયોવાળા બેન થઈને રહેવાનું છે અને બધાને સપોર્ટ કરવાનો છે, અને જે ઘરનાને ઓછું કહેવાનું છે. મને કહેજો બધું જે કહેવું એ. તો અમારા વિડીયો તમને કેવા લાગે જરીક લાઈક કોમેન્ટ શેર કરી દેજો, અને હજી આપણે થોડુંક કામ છે તો વિડીયોમાં બન્યા રહેજો. જો આપણે વાત કરતા હતા યુટ્યુબ ફેમિલીમાંથી, આપણે ઘણા એવા સવાલ હતા કે લાલાભાઈ કોણ છે, તો લાલાભાઈ કોણ છે ને એમાં હું તો ઓળખતી જ નથી લાલાભાઈ કોણ છે, અને મને હે ને બહાર જાઉં ને તો એમ કે લાલાભાઈ કોણ છે, લાલાભાઈ ભારવાડિયા એ કોણ છે ને હું નથી ઓળખતી. પણ આજે આપણે દર્શનના પપ્પા આગળ જઈએ અને એ જ તમને એને પૂછીએ ને એ જ તમને જણાવશે, તો આપણે એની પાસે પૂછીએ લાલાભાઈ કોણ છે. મારી યુટ્યુબ ફેમિલીના ઘણો એવા સવાલ હતા કે લાલાભાઈ કોણ છે, તો તમે ઓળખતા હો તો જરાક તમે લાલાભાઈ કોણ છે એ વિશે જણાવો. ના, આપણે આમાં જે કોમેન્ટ હોય ને લાલાભાઈ રાઠોડ કરીને, એને આપણે કોઈ ઓળખતા નથી કે આપણા કોઈ ફેમિલીના સભ્ય નથી કે કોઈ મિત્ર સર્કલમાં અમારે કોઈ છે નહીં, બરોબર? યુટ્યુબ ફેમિલી છે, યુટ્યુબમાંથી જ કોઈ વિડીયો જોઈને અમારા કોઈ સબસ્ક્રાઈબર હશે અને એની કોમેન્ટો અને એ બધું જોતા એવું લાગે છે કે એ એક ટૂંકમાં ધર્મપ્રેમી, ટૂંકમાં કૃષ્ણ ભક્ત અને રામદેવ પીરના કોઈ ભક્ત હોય એવું લાગે છે. પછી ભાટવડિયા કદાચ એનું ગામ છે કોમેન્ટોમાંથી ને એવું, અને ભાટિયામાં એની કોઈ દુકાન કે ઇલેક્ટ્રિકની હોય, એવી બધી કોમેન્ટો ઉપરથી આપણે ટૂંકમાં એ બધું જોઈ શકીએ ને એવું કરી શકીએ. અને બાકી ક્યારેય અમે રૂબરૂ મળ્યા નથી અને એને વ્યવસ્થિત રીતે અમે ઓળખતા પણ નથી, અને માણસો પણ પૂછે એ વ્યાજબી છે અને વાજિબ છે કે પૂછે, જેમ કે આ એની કોમેન્ટો હોય એટલે પૂછી શકે, ને એ વિડીયો જોતા હોય ને સારા લાગતા હોય ને ગૌપ્રેમી હોય એવું લાગે છે એમ. ચોક્કસ એ લાલાભાઈ છે એ એક ચોક્કસ ગૌપ્રેમી હોય એમ, એટલે એની કોમેન્ટો હોય છે. અમારે ગાયોના વધારે પૂરતા બધા વિડીયો હોય, એટલે એની ગાયોના વિડીયોમાં કોઈમાં લાલાભાઈની કોમેન્ટ ના હોય એવું બને નહીં. એટલે હકીકતમાં અમે લાલાભાઈને આમ ઓળખતા નથી, પણ આમ યુટ્યુબ મારફત અમે એને એ રીતે આ બધું અમારા જે એની કોમેન્ટોના પરિચયમાં એવું લાગે છે એમ કે આ વ્યક્તિ રામદેવ પીરના ભગત હોય, ભાટવડિયા એનું ગામ હોય, ભાટિયામાં એની દુકાન છે ઇલેક્ટ્રિકની. એની અટક શું છે? એમની રાઠોડ કે એવી કંઈક અટક છે, એટલે એ મૂળ નિવાસી સમાજમાંથી કદાચ આવતા હોય એવી આપણે અંદાજ લગાવી શકીએ. બાકી તો રાઠોડ સરનામ તો ક્ષત્રિયમાં પણ આવે, પણ આ કદાચ આપણે મને એવું લાગે કે ભાટવડિયામાં 99% ક્ષત્રિય નથી, એટલે મૂળ નિવાસી સમાજમાં હોય કદાચ એમ, બરોબર? આમ અમે લાલાભાઈ નથી ઓળખતા, પણ આજે એ ખુલાસો આપણે એ કરીએ છીએ. ઘણા બધા માણસો પૂછતા હોય એની વાત પણ વ્યાજબી છે, કેમ કે એની કોમેન્ટ હોય ને એટલે માણસો પૂછે એમ કે કોણ છે, કદાચ એના કોઈ મિત્ર હશે એમ. તો આજે તમે જાણી લીધું લાલાભાઈ કોણ છે. લાલાભાઈ જે છે એ આજે આને બતાવી દીધું છે. તો ફાઇનલ અત્યારે વાગી ગયા 6:30 અને 6:30 વાગે આપણી ગૌશાળામાં આવી ગયા છે ને આપણે ગાયો દોવાનો સમય થઈ ગયો છે, ને આપણે ગાયો દોયા મોરે આપણો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો જરાક લાઈક કરી દેજો, અને આપણી ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને કાલે પાછા આપણે નવા બ્લોગમાં મળશું. પોતપોતાનું ધ્યાન રાખે. જય દ્વારકાધીશ.